વલસાડ પાટી ગામના લોકો સાંભળો. અયોધ્યાના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારત દેશ આજે રામમય બની ગયો છે. દેશના ઘર ઘરમાં જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. એમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે આપણે પણ જોડાઈ ગયા છે. અયોધ્યામાં રામલલ્લા અને આપણા ગામમાં રામલાલા. તો ચાલો આપણા રામલાલા મંદિરના ઇતિહાસની આપણે સૌ ભેગા મળી ચર્ચા કરીએ અને રામલલ્લાના ગુણગાન કરીએ. આવો આવો બહેનો, પધારો. હેતલબેન, ખ્યાતિબેન આવો. પૂર્વીબેન, ખુશુબેન તમે પણ આવો. અરે વાહ, દિયાબેન તમે પણ આવ્યા છે. આવો આવો, બેસો બેસો બેસો. અરે તમે બધા બહેનો તમે કેમ બેઠા છો? તમે પણ આવો, પધારો. કોલેજ સ્કૂલમાં ભણતા દરેકે રામાયણની મહિમા જાણવી, માણવો અને સમજવું જોઈએ. હા નીતભાઈ, અમે તો રેડી છીએ રામલલ્લાની આરાધના કરવા માટે. સાચી વાત છે. અને ખાસ તો આપણા મંદિરનો ઇતિહાસ જાણવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. હિત, આપણા પૂર્વજોએ 200 વર્ષ પૂર્વે રામલાલાનું મંદિર બનાવેલું. પ્રભુ રામના આશીર્વાદથી આજે આપણું ગામ કેવું સુંદર, રળિયામણું અને સમૃદ્ધ છે, નહીં? સાચી વાત છે. આ મંદિર નિર્માતાના મૂળમાં જ કાનજી બાપા હતા. તે સમયે કોઈ સુથારભાઈ સાથે એમણે અયોધ્યા યાત્રા કરવાનું સાહસ કરેલું. એ સાહસમાંથી રામલાલા દોડીને આપણા મંદિરમાં આવેલા. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. કહેવાય છે કે તે સમયે ગામના મંદિરના નિર્માણની ચર્ચા ખૂબ જોરશોરમાં ચાલતી. અયોધ્યામાં મહંત સાથે તેમના ચર્ચાની ફલશ્રુતિમાં તેમના માર્ગદર્શન હેઠળ રામ, લક્ષ્મણ અને જાનકીના મંદિરો તો ઠેર ઠેર બંધાયા. તમે પણ રામલાલાના મંદિરની બાંધકામ કરજો. આ રીતે અયોધ્યાના પરિસરમાં આપણા રામલાલાના મંદિરના બાંધકામનો વૈચારિક પાયો નંખાયો. અને વર્ષો પૂર્વે આપણું મંદિર બંધાઈ ગયું. એની સાથે અયોધ્યાના રામલલ્લાની ગાદી સાથે ગુજરાતના નાનકડા વલસાડ પાટીમાં બનેલા મંદિરનો જોડવાની તક મળી. શું વાત કરો છો તમે? હા, પછી તો અયોધ્યાથી નાસિક, ત્રંબકની યાત્રાએ જતા સાધુ બાવા, સંત મહંતો, નાગા બાવા કે હાથીવાળા બાવાના ઝુંડનું આપણા મંદિરમાં વિરામ સ્થાનક બની ગયું. આમ આપણા રામલાલા અયોધ્યા સ્થિત રામલાલા સાથે જોડાઈ ગયા. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. નીતભાઈ, મને એક વાતનો ગૂંચવાડો થાય છે. ઘણા સમયથી મૂંઝવણ થયા કરે છે કે અયોધ્યાના રામલલ્લા અને આપણા કેમ રામલાલા કહેવાય? અરે બેન, આપણે ગુજરાતીઓની તો એક મોટી દાદાગીરી છે. શબ્દનો અપભ્રંશ કરીને તરત જ આપણે નામ બદલી કાઢીએ છીએ. ગુજરાતી અને તેમાં પણ આપણે તો પાછા દેસાઈ. જેમ વલસાડનું વલસાડ થઈ ગયું તેમ રામલલ્લાનું રામલાલા. રાઈટ? એકદમ રાઈટ. રામલલ્લા તમે રામલાલા, રામલલ્લા તમે રામલાલા, રામલલ્લા તમે રામલાલા, રામલલ્લા તમે રામલાલા, લાગો રે તમે મને બહુ વાલા, લાગો રે તમે મને બહુ વાલા. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. જાણો છો, 200 વર્ષ પહેલા રામલાલાનો જે ચીલો ચાતરવામાં આવેલો, આપણી આધુનિક પેઢી એ જ ચાતરેલા ચીલા પર ચાલી રહી છે. પણ એ ચાતરેલો ચીલો કયો છે તે તો જણાવો ખ્યાતિ ભાભી. રામનવમી અને જન્માષ્ટમીની ઉજવણી
ત્યારે ઉત્સવ કરવામાં આવતો. એટલે ઉત્સવ એટલે શું? ઉત્સવ જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે છડી નોમના દિવસે માલપુડા અને દૂધપાકનું ભોજન મંદિરના પરિસરમાં બેસીને કરવું, એ પ્રણાલી આજે મહાપ્રસાદના રૂપમાં ચાલુ છે. એ જ રીતે દિવાળીના દિને આખું ગામ રામલાલાના મંદિરમાં તેમના આશીર્વાદ લેવા માટે જાય છે. એ જ રીતે હોળી, દિવાળી, નવરાત્રી, શ્રાવણ, અધિક માસના પર્વો પણ ખૂબ ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. સાચી વાત છે ખ્યાતિબેન. જે આપણા પૂર્વજો રામલાલાની સેવામાં તત્પર રહેલા, તેમ આજુ આખું આપણું ગામ આજે પણ ભેગા મળી સંયુક્ત રીતે મંદિરની સેવા કરે છે. સેવા કરે છે. તે સમયનું આકર્ષણ કદાચ વિશેષ હોઈ શકે. કેમ કે ત્યારે સાધુ બાવા, સંતો, મહંતો, હાથીવાળા બાવાના દર્શન માટે લોકોના ટોળે ટોળા મંદિર પરિસરમાં ભેગા થઈ જતા. ભજન, કીર્તન, રામધૂનની સાથે આખું ગામ રામમય બની જતું. આ બધી વાત એકદમ સાચી, પણ મારા સાસુ અને કાકી સાસુ હંમેશા એક બાબતની ખૂબ ચિંતા કરતા. ચિંતા તે વળી છે ને? એ જ કે આપણે ત્યાં 2-4 માણસ જો કોઈક વાર વધારે આવી પડે તો મહિને આપણું બજેટ ખોરવાઈ જાય. તે જ રીતે તે જમાનામાં તો આટલા સાધુ બાબા આપણા મંદિરમાં આવી પડતા, તો એ લોકો એનો ખર્ચો કેવી રીતે નિભાવતા હશે એ પણ વિચારવું રહ્યું. એ જ તો આપણા પૂર્વજોની કોઠાસૂઝ છે. મોટા ભાગે ખેડૂત પરિવાર, એટલે જ્યારે પાક થાય ત્યારે એમાંથી પહેલો પાક રામલાલાનો કાઢવાનો. અને ખ્યાતિબેન, સાંભળ્યું છે કે ત્યારે આપણી દરેક મહિલા 11સનું વ્રત કરતી. સાચી વાત છે ને ઉર્વીબેન? આજની બધી મહિલાઓ બારસ કરે. આજે તો બહેનોને બારસ કરવામાં જ રસ. હાય હાય, એટલે રોજ પાડ જ કરે એમ ને? અરે જાત જાતનું જપતે. ત્યારે બારસના દિને એક બ્રાહ્મણને જમાડીને પારણા કરતા. સાચી વાત છે. એટલે પુરુષ મંડળે ઉત્તમ ઉકેલ શોધી કાઢ્યો. બારસના દિને એટલે કે મહિનામાં 2 બારસના દિને મંદિરમાં કાચું સીધું મોકલવાનું. એટલે કે ભરપૂર દરેક ઘરમાંથી દર બારસે ભરપૂર કાચું સીધું મંદિરમાં મોકલવામાં આવતું. શાબાશ! એટલે અયોધ્યાથી આવનારા મહંતોનું આ રીતે ભરણપોષણ કરવામાં આવતું. ખૂબ સરસ. પણ બહેનો, તમને એવું નથી લાગતું કે આપણા પૂર્વજો, માતાઓ, કાકીઓ અને દાદીઓએ શરૂ કરેલી પ્રથા આપણે શરૂ કરવી જોઈએ? એટલે દર બારસે આપણે આપણા રામલાલા મંદિરમાં સીધું મોકલવું જોઈએ. હા, સાચી વાત. 2 બારસે ન મોકલી શકો તો 1 મહિનામાં એકવાર 1 વાટકી ચોખા, અડધી વાટકી તુવેર દાળ અને 1 વાટકી ઘઉંનો લોટ. બરાબર. બીજું કંઈ ન મોકલીએ તો આટલું તો મોકલી જ શકાય. અને બીજું એમાં વળી વધારેમાં તેલ, ઘી, ગોળ, ચા, ખાંડ વગેરે જે મોકલવું હોય તે તમારાથી ઈચ્છા મુજબ મોકલી શકાય. અરે બેન, પૂર્વજોને યાદ કરીને 1 વાટકી ચોખા, દાળ અને ઘઉંનો લોટ મોકલીશું ને તો એ પણ બહુ છે. આમ તો આપણે દાન પુણ્ય કરવા ક્યાં જવાય? તો ચાલો બહેનો, રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે આપણે સૌ નક્કી કરીએ કે 1 મહિનામાં એકવાર આપણાથી જે બને તે સીધું આપણા રામલાલા માટે મોકલીશું. દર મહિનાની 1 અથવા 5 તારીખ સુધી. હા, બરાબર છે. એકદમ સાચી વાત કરી. દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે જેમને અનુકૂળ પડે તેમણે તે દિવસે રામલાલાના દર્શન કરવા માટે આવવું અને સાથે સીધું લઈને આવવું. આમ રામલાલાને દર મહિને આપણાથી સીધું પણ ચડાવાય. જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! હવે આપણા મંદિરમાં અયોધ્યાથી મહંતોની કઈ કઈ યાદી સમાયેલી છે તે તો આપણે જાણી લઈએ ને. હા, ચોક્કસ જાણીએ. મને એક વાતની ખબર છે કે આપણા
મંદિરમાં વાવેલું બોરસલ્લીનું વૃક્ષ વર્ષો પૂર્વે અયોધ્યાના મહંતે કરેલા વાવેતરનું જ પરિણામ છે. આજે પણ એ વૃક્ષ આપણને અયોધ્યાની યાદ અપાવે છે. એક વાત ઘણા વરિષ્ઠોના મોઢે સાંભળેલી વાત છે. મંદિરના પૂજારી સ્વર્ગસ્થ ચિંતામણીની મોટી સ્મશાન યાત્રા નીકળી, પછી એમની ખાંભી બનાવેલી જે આપણા મંદિરની બાજુમાં છે. એ ખાંભી બનાવવાની પ્રણાલી પણ અયોધ્યાના મહંતનું જ માર્ગદર્શન છે. જે પૂજારીએ આજીવન મંદિરમાં સેવા કરી હોય અને અહીં જ એમનું જો અવસાન થયું હોય એમને શ્રદ્ધાંજલિરૂપ આ ખાંભી બનાવવામાં આવતી. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. દિન પ્રતિદિન સમયના બદલાવ સાથે જીર્ણ થઈ રહેલા પુરાના મંદિરનો જીર્ણોદ્ધાર 1982માં કરવામાં આવ્યો. હા, કહેવાય છે કે 5 દિવસના એ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં આપણું આખું ગામ હિલોડે ચડેલું. ઘર ઘર રંગોળી, તોરણ, દીવડા, ભજન, ગીત, ગરબા સાથે શોભાયાત્રા, પૂજા પાઠના વૈભવ સાથે ઉત્સવ તો જાણે મહોત્સવ બની ગયો. અરે કાંચી કામકોટીના શંકરાચાર્ય પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીની પધરામણી સાથે રામલલ્લાનો જય જયકાર થયો. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. સ્નેહ, સંસ્કાર અને સંગઠનના આ જ ભાવ સાથે આજે આપણું ગામ અકબંધ અને અડીખમ છે. ચાલો ત્યારે આપણે બધા ભેગા મળીને પ્રભુ રામલાલાને આજે પ્રાર્થના કરીએ કે આપણા પૂર્વજોએ વાવેલા સર્વે સદ્ગુણોના બીજ અમારા દ્વારા અમારા પછીની પેઢીમાં પણ એ જ રીતે મગમગતા રહે. ગામની ગતિ, પ્રગતિ અને પ્રશંસા ચારે કોર ફેલાતી રહે. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. 22મીએ અયોધ્યાના ઉત્સવ નિમિત્તે પરમ પૂજ્ય રામલલ્લાના વધામણા અને અછોવાના તો આપણા રામજીના ગરબા થકી જ થવા જોઈએ ને. બોલ શ્રી રામલાલા મહારાજ કી જય. રામજીની અયોધ્યામાં રૂમઝૂમ સવારી, રામજીની અયોધ્યામાં રૂમઝૂમ સવારી. દશરથ નંદનની ગાયે બલિહારી, દશરથ નંદનની ગાયે બલિહારી. ઘર ઘરમાં રામ નામ ગુંજી રહ્યું રે, આજે અયોધ્યામાં મંદિર બંધાઈ ગયું રે. રામલાલાનું મંદિર બંધાઈ ગયું રે. રામલાલાનું મંદિર બંધાઈ ગયું રે. યુગોનું અંધારું ગયું આવ્યું અજવાળું, યુગોનું અંધારું ગયું આવ્યું અજવાળું. સૌનું સાકાર થયું સપનું રૂપાળું, સૌનું સાકાર થયું સપનું રૂપાળું. એવું તન મનમાં રામ નામ ગુંજી રહ્યું રે. આજે અયોધ્યામાં મંદિર બંધાઈ ગયું રે. રામલાલાનું મંદિર બંધાઈ ગયું રે. રામલાલાનું મંદિર બંધાઈ ગયું રે. રામજી બિરાજશે અયોધ્યા ગામમાં, રામજી બિરાજશે અયોધ્યા ગામમાં. દર્શન કરવાને જાશું રામજીના ધામમાં. દર્શન કરવાને જાશું રામજીના ધામમાં. એવું અંતર અયોધ્યામાં ઘૂમી રહ્યું રે. આજે અયોધ્યામાં મંદિર બંધાઈ ગયું રે. રામલાલાનું મંદિર બંધાઈ ગયું રે.
રામલાલા મહારાજ કી ખૂબ સરસ, ખૂબ 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 અભિનંદન. ઉપસ્થિત સર્વે વહુઓને મંચ ઉપર જ પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે.